સુરતમાં વરાછાના એમએલએ કુમાર કાનાણી દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે। ટ્રાફિક સમસ્યા દૂર કરી અને રાહત આપવા માટે એમએલએ દ્વારા પત્ર લખાયો છે। એમએલએ પાલિકા અને પોલીસની કામગીરીને બિરદાવી છે। પોલીસ અને પાલિકાની કામગીરીથી કેટલાક લોકો પરેશાન છે તેવું તેમના દ્વારા ઉલ્લેખ। તો ઓટલા પર બેસી અને ધંધો કરતા લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે। ઘણી જગ્યાઓ પર ઓટલા પર બેસનાર લોકો ભોગ બને છે અને ખોટી હેરાનગતિ ન થાય તે પ્રકારની કામગીરી હવે ક્યાંક જરૂરી બની છે તેવું કુમાર કાનાણી દ્વારા કહેવાયું છે આ પત્રની અંદર। તો વરાછાના એમએલએ કુમાર કાનાણી જેમના દ્વારા ફરી એકવાર પત્ર લખી અને સરકારને રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા આ વખતે જે ટ્રાફિકની સમસ્યા દૂર કરી અને વરાછાને રાહત આપવામાં આવી છે તે બાબતે આ પત્ર લખાયો છે। સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। આ મનીષ, કુમાર કાનાણી દ્વારા ફરી એકવાર એક પત્ર લખવામાં આવ્યો છે અને તેની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ? जी बिल्कुल बात करिए तो सूरतना वराछा विस्ताરમાં સૌથી મોટી સમસ્યા હોય તો એ ટ્રાફિકની અને દબાણની સમસ્યા હતી। વારંવાર લોકોએ રજૂઆત કરી હતી કુમારભાઈ કાનાણીને અને તેને લઈને તેમણે મહાનગરપાલિકા અને પોલીસને પત્ર લખ્યો હતો। તાત્કાલિક અસરથી સુરતના મેયર અને પોલીસ કમિશનર ખુદ દોડી આવ્યા હતા, પરંતુ ફરી એકવાર પત્ર લખવાની જરૂર પડી છે આ વખતે, કારણ કે કેટલાક મહાનગરપાલિકાના દબાણ ખાતાના જે કર્મચારી છે નાના, તે ખોટી રીતના દુકાનદારોને હેરાન કરે છે, દુકાનની અંદર રહેલો માલ છે તે લઈ જાય છે તેવી ફરિયાદો છે તે કુમારભાઈ કાનાણીને કરવામાં આવી છે। તેને લઈને જ પત્ર લખવામાં આવ્યો છે કે આ લોકો છે તે ખોટી રીતના લોકોને હેરાન પરેશાન નહીં કરે। ત્યારે કુમારભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, બીજી વાર પત્ર લખવાની જરૂર પડી છે, શા માટે? આ પત્ર તો મેં એટલા માટે લખ્યો છે કે વરાછાની જે સમસ્યા હતી, ભયંકર દબાણ, ટ્રાફિકનો ત્રાસ, બ્રિજની નીચે રહેતા ગેરકાયદેસર લોકોની પ્રવૃત્તિ ગેરકાયદેસર, લોકોની ખૂબ મોટી રજૂઆતો હતી, લાગણી હતી અને માગણી હતી, એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન હલ કરવા માટેનો મેં પ્રયાસ કર્યો હતો। પરંતુ આ રજૂઆત પછી મેયરશ્રી અને પોલીસ કમિશનરશ્રીએ વરાછાની રૂબરૂ મુલાકાત લીધી અને આખો પ્રશ્ન હાથમાં લઈ અને પ્રશ્ન દૂર કરવાનો જે પ્રયાસ થયો છે, કામગીરી થઈ, એ કામગીરી ખૂબ સારી રીતે થઈ છે। આજે વરાછાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે કામગીરી થઈ છે અને જે દબાણો હટ્યા છે, ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે, ખૂબ સારી કામગીરી થઈ છે। એટલે અભિનંદન આપવા માટેનો મેં પત્ર લખ્યો છે કે વિભાગને, પોલીસ તંત્ર અને કોર્પોરેશન તમામ અધિકારી અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એની સાથે સાથે મેં 2-3 સૂચન પણ કર્યા છે કે આ કામગીરી કાયમિક ધોરણે રહેવી જોઈએ, કાયમિક પ્રશ્ન હલ થવો જોઈએ। ખાલી થોડા દિવસ કામગીરી ચાલે એવું નહીં, પણ કાયમિક ધોરણે આ પ્રશ્ન હલ થાય અને એની કામગીરી રોજબરોજ ચાલુ રહે। બીજું એક, મારી પાસે થોડી ઘણી ફરિયાદ પણ આવી છે કે પોતાની જગ્યાની અંદર બેસીને વેપાર ધંધો કરતા હોય, પોતાના માલિકીનો ઓટલો હોય, એવા પર બેસીને ધંધો કરતો હોય તો એ પણ આ કાર્યવાહીનો ભોગ બને છે। તો આને આપણે થોડીક ધ્યાન રાખવું જોઈએ। પ્રશ્ન હલ જે થયો છે, પણ એ પ્રશ્ન હલ થયા પછી પણ કોઈને અન્યાય ન થાય, કોઈ બીજા પ્રશ્નો ઊભા ન થાય, એટલા માટે મેં તંત્રને ધ્યાન પર વાત મૂકી છે કે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે। કામગીરી 100% કરવાની છે, કરતી રહેવાની છે। પ્રશ્ન ખૂબ સારી રીતે હલ થયો છે, એ કાયમિક રીતે જરૂરી છે, પરંતુ એની સાથે સાથે બીજા પ્રશ્ન ખોટા ઊભા ન થાય એ પણ જરૂરી છે અને કાળજી રાખવી જોઈએ, એવી મારી માગણી છે। કાકા, કોણ છે આવા તત્વ? કારણ કે જે નિર્દોષ લોકોને રંજાડે છે, નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરે છે, શું કાર્યવાહી થવી જોઈએ? ખોટી રીતના લોકો પર હેરાન કરે તેઓ, એમાં કોઈનો બદ ઈરાદો નથી હોતો, પરંતુ કામગીરી થતી હોય, કોઈ પણ કામગીરી થતી હોય તો દબાણ હટતા હોય તો એને હટાવતા હોય તો કોઈ એવા કર્મચારીઓ પણ હોય કે જે ઓટલા પર બેસતા હોય કે મતલબ પોતાની જગ્યા હોય તો એમાં પણ ક્યારેક એનું દબાણ હટાવવાનો પ્રયાસ થયો હોય, એ સામાન્ય ભૂલો છે। એ સામાન્ય ભૂલોને કારણે બીજા પ્રશ્નો ઊભા થાય એટલી જ વાત છે। બીજી બી એક ફરિયાદ આવે છે કે પોતાની પ્રિમાઇસીસમાંથી પણ માલ સામાન લઈ જાય છે, એવી પણ આપને રજૂઆત આવી છે, તો એ રીતના કઈ રીતના કેટલું યોગ્ય કહેવાય? એ જ પ્રશ્ન મેં કીધો છે। આ એક જ પ્રશ્ન છે કે ભાઈ કોઈની પોતાની જગ્યામાંથી માલ સામાન ન હટાવે, એનો ધંધો બંધ ન થાય, એની કાળજી રાખવી જોઈએ। બિલકુલ, તો વરાછા વિસ્તારમાં જે રીતના ટ્રાફિક અને દબાણની સમસ્યા હતી જેને લઈને પત્ર લખ્યો હતો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી છે, દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ કેટલાક તત્વ છે તે
પોતાની દુકાનની પ્રીમેસીસ છે તેની અંદરથી માલ સામાન લઈ જાય છે તેવી રજૂઆત છે તે કુમારભાઈને કરવામાં આવી છે. આ પ્રકારનું કૃત્ય બંધ થાય તેવી રજૂઆત સાથે જે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને હવે એક પત્ર લખવામાં આવ્યો છે કે આ રીતનું કૃત્ય નહીં કરવામાં આવે. જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.